તો કુંભ રાશિના જાતકો, તમારું આપણી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ખૂબ જ સાવધાન રહેજો, તમારું મોત તમારા ઘરથી જ આમંત્રિત થઈ રહ્યું છે. તમારા ઘરમાં જ પડેલી આ 3 વસ્તુઓ જો તાત્કાલિક દૂર ન કરવામાં આવે તો તમારું બધું નાશ પામશે. તમારા ઘરમાં મોટી મોટી દુર્ઘટનાઓ થવા લાગશે. ચારે બાજુ કંગાળી અને બરબાદી વ્યાપી જશે. તમને 2 ટાઈમનું જમવામાં પણ મુશ્કેલ થઈ જશે. મિત્રો, તમારી કેટલીક ભૂલોને કારણે તમારું આખું ઘર અને પરિવાર દાણા દાણા માટે તરસી જશે. તમારા ઘરમાં ભૂતાત્માઓ અને નકારાત્મક શક્તિઓ વસવાટ કરવા લાગશે. કારણ કે મિત્રો, તમને ખબર પણ નથી કે તમારા જ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પડેલી છે જે ધીમે ધીમે તમારા ઘરને બરબાદ કરતી જાય છે. એ વસ્તુઓ તમારી ખુશીઓને, તમારા ચહેરાની હાસ્યને અને તમારી સફળતાને નષ્ટ કરી રહી છે. અહીં સુધી કે તમારા ધનદૌલતને પણ આ વસ્તુઓ ખાઈ રહી છે, બરબાદ કરી રહી છે. મિત્રો, તમે પણ જરૂર જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં સતત એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે. એટલા બધા દુઃખો આવી રહ્યા છે કે તમે જીવનથી હારી ગયા છો, તણાઈ ગયા છો. તમારા આસપાસના લોકો, તમારા સંબંધીઓ, તમારા ચાહકો અને અહીં સુધી કે તમારા પોતાના લોકો પણ હવે તમારું દુઃખ જોઈને તમારાથી મોં ફેરવા લાગ્યા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધી રહ્યો છે, સફળતાને અંકલાવે છે. પણ તમે જીવનમાં સતત પાછળ જતી જ રહ્યા છો. તમારા પાસે જે પહેલાથી હતું તે પણ હવે હાથમાંથી નીકળી ગયું છે. આખરે એવું તમારા સાથે કેમ થઈ રહ્યું છે? કારણ કે મિત્રો, માતા લક્ષ્મી હવે તમારાથી નારાજ છે. શનિદેવની કૃપા પણ તમારા ઉપર નથી. રાહુ તમારાથી નારાજ છે અને તમારા કુળદેવ દેવી પણ તમને દંડ આપી રહ્યા છે. અને આ બધું કેમ થઈ રહ્યું છે? કારણ કે તમારા ઘરમાં કંઈક એવી અપશુકની વસ્તુઓ પડેલી છે જે ધીમે ધીમે તમારા ઘરમાં બરબાદી લાવી રહી છે. જો તમે આ વસ્તુઓને તાત્કાલિક ઘરના બહાર નહીં કરો તો વિશ્વાસ રાખો, તમારા ઘરમાં અકાલ મૃત્યુ પણ થઈ શકે છે. ઘરમાં ઝઘડા તો થશે જ, સાથે સાથે મોટી અનહોની ઘટનાઓ પણ શરૂ થવા લાગશે. બહુ જ દુઃખદ ઘટના પણ બની શકે છે. એટલા માટે મિત્રો, જો તમે સમજદારી દાખવશો તો આ વિડીયોને આરંભથી અંત સુધી ધ્યાનથી જોશો. કેમ કે તમે અજાણતા કે જાણતા એવું કંઈક તમારા ઘરમાં રાખી મૂક્યું છે જે તમારું ઘર ધીમે ધીમે નર્ક બનાવી રહ્યું છે. મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવાના છીએ જે તમારા ઘરમાં પડેલી છે અને જે તમારા ઘરની અંદરની ખુશીઓને ધીરે ધીરે ખાઈ રહી છે. જો તમે આજે જ તે વસ્તુઓને તમારા ઘરમાંથી દૂર કાઢી નાખશો તો વિશ્વાસ રાખો, આવતીકાલની સવારથી જ તમારા જીવનમાં ખુશીઓ પાછી આવવા લાગશે. તમે છેલ્લા કેટલાય વર્ષોથી જેની માટે અટવાઈ ગયા છો એ ફરીથી શરૂ થશે. તમારા ચહેરા પર ફરીથી ખુશી આવી જશે. તમારું પરિવાર ખુશીમાં ઝૂમતું થઈ જશે. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળવા લાગશે. તમારી મહેનતનું ફળ તમને મળશે. મિત્રો, હમણાં સુધી શું થઈ રહ્યું હતું તમારા જીવનમાં? તમે દિવસરાત મહેનત કરી રહ્યા હતા, તમે પસીનો વહાવી રહ્યા હતા, તમારી બધી શક્તિઓ લગાવી રહ્યા હતા કે તમારું જીવન સુધરે, તમારા સંઘર્ષો પૂરા થાય અને તમને પણ તે બધું મળે જેના તમે હકદાર છો. તમે તમારા આસપાસના લોકો, સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને જોઈને વિચારો છો કે કાશ એવી ખુશી મારી પણ જિંદગીમાં હોત. હું પણ એટલું ધન કમાઈ શકત. જ્યારે કે એ લોકો તો ઓછી મહેનત કરે છે, ક્યારેક તો ખરાબ કર્મ પણ કરે છે, છતાં પણ તેમની ઝોલી ભરેલી રહે છે. ભગવાન તેમને તાત્કાલિક સાંભળે છે, પણ તમને કેમ નહીં? કારણ એ છે કે તમારું ઘર હવે ઘર નથી રહ્યું.
પણ નકારાત્મક શક્તિઓનું કહેર બની ગયું છે. કેમ કે તમારા ઘરમાં એવી કેટલીક વસ્તુઓ પડેલી છે જે તમારા ઘરને પૂર્ણ રીતે નકારાત્મક શક્તિઓથી ભરેલી જગ્યા બનાવી રહી છે. તમે જાતે પણ કેટલાક સંકેતો જોયા હશે. રાત્રે ઊંઘ નથી આવતી, ઘરના બાળકોએ રાત્રે અચાનક આંખ ખુલી જતી હોય છે, તમને વિચિત્ર સપનાઓ આવતા હોય છે. એવું લાગે છે કે ઘરમાં કોઈ અજાણ્યો પણ રહે છે અને ઘરમાં રોજે રોજ ઝઘડા થવા લાગે છે. આવી તમામ જાણકારી તમને વિડીયોમાં પૂરી આપીશું, તો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. મિત્રો, ઘરમાં લડાઈ ઝઘડા વધી ગયા છે. કોઈને રોજે રોજ બીમારી થતી રહે છે. હોસ્પિટલના ચક્કર લગતા રહે છે. તમે ઘરે રહો તો પણ તમારું માથું દુખવા લાગે છે. એટલું ભાર લાગે છે કે જાણે ફાટી પડશે. જીવનમાં તો હવે સુખ શેષ રહ્યું જ નથી. જેમણે તમને પ્રેમ કર્યો હતો એ લોકો પણ હવે તમારો સાથ છોડીને ચાલ્યા ગયા છે. પોતાના હોય કે પરાયા, બધા જ લોકો તમારા જીવનમાંથી દૂર થતા જાય છે. જો આવા સંજોગો તમારા જીવનમાં બની રહ્યા છે, તો નિશ્ચિત જાણો કે તમારા ઘરમાં કંઈક એવી વસ્તુઓ છે જે તમારી મૃત્યુને આમંત્રણ આપી રહી છે. જે આજે અમે તમને એ તમામ માહિતી આપીશું. પણ તમને એક વિનંતી છે, શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજના આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો મને કહે છે, અમે તો રોજ પૂજા પાઠ કરીએ છીએ, મંદિર જઈએ છીએ, ઉપવાસ પણ રાખીએ છીએ, ભજન કરીએ છીએ, વડીલોનું માન કરીએ છીએ, તમે જણાવેલા તમામ ઉપાય પણ કરીએ છીએ, છતાં પણ અમારી જિંદગીમાં કોઈ સુધારો નથી આવતો. ભગવાન નથી સાંભળતા. દુઃખ, કરજ, બીમારી બધું યથાવત છે. તો મિત્રો, એનું એકમાત્ર ખાસ કારણ એ છે કે તમારા ઘરમાં કેટલીક અપશુકની વસ્તુઓ પડેલ છે. એવી વસ્તુઓ જે તમારા ઘરના સુખ શાંતિને નષ્ટ કરી રહી છે અને તમને પાંજરામાં બાંધી રાખી છે. ચાલો આજે તમને એવી જ 3 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર તમારા ઘરની ખુશીઓ છીનવી રહી છે અને જીવતે જ મોતને આમંત્રણ આપી રહી છે. તેથી હું વિનંતી કરું છું, તમારા ઘરમાં પવિત્રતા અને સ્વચ્છતા રાખો, નકારાત્મક વસ્તુઓ દૂર કરો, જેથી માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાની કૃપા તમારા ઘરમાં સતત વરસતી રહે. હા મિત્રો, ઘરમાં ગંદા કપડાં રાખવાનું તાત્કાલિક બંધ કરો. હવે આગલી વાત કરીએ છીએ તૂટી ફૂટી ઝાડુ વિશે. ઘણા લોકો એવું કરે છે કે જ્યારે ઝાડુ તૂટી જાય છે ત્યારે એને પણ ઘરમાં સાચવી રાખે છે, પણ એ નહીં કરવું. તૂટી ઝાડુનો અર્થ છે તમારું કાળ. જી હા, કાળ. ઝાડુને આપણું ધર્મ માતા લક્ષ્મી સાથે જોડે છે. આપણા ધર્મમાં ઝાડુનું મહત્વ ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. તેથી જો ઘરમાં ઝાડુ તૂટી જાય તો તરત એને ઘરની બહાર કરી દો, નહીંતર એ ઘરમાં ભારે દુઃખદ ઘટનાઓ અને વિપત્તિઓ લાવી શકે છે. હવે એક અગત્યની વાત, ઘરમાં પાણી ભરેલી અથવા ખાલી બાલટીઓ. જો તમે ઘરમાં પાણીની બાલટી ખાલી રાખો છો અથવા ભરી રાખો છો, તો એ જ તમારી મોટી ભૂલ બની શકે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ખાલી બાલટી રહે છે એ ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી. એ ઘરમાં પૈસાની કમી રહે છે, નાણાકીય સંકટ વધી જતું રહે છે. તેથી ધ્યાન રાખો, ઘરમાં જો બાલટી ખાલી હોય તો એને ઊંધી કરીને રાખો અથવા ઢાંકીને રાખો, અને જો ભરી હોય તો તેને પણ ઢાંકીને જ રાખવી જોઈએ. ખુલ્લું પાણી ન રાખો, કેમ કે પાણી પણ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. હવે આગલી બાબત, શરીરના વાળ વિશે ખાસ ધ્યાન આપો. ખાસ કરીને મહિલાઓના વાળ વારંવાર તૂટે છે. જ્યારે તેઓ વાળ વીંટે છે ત્યારે ઘણા વાળ જમીન પર પડતા હોય છે.
મિત્રો, મહિલાઓના અને નાના બાળકોના વાળ ખૂબ જ સંવેદનશીલ હોય છે. નકારાત્મક શક્તિઓ આવા તૂટેલા વાળ તરફ ખેંચાઈ આવે છે. જો આ વાળ ઘરમાં જ્યાં ત્યાં પતરા વેલાયેલા રહેશે તો એ ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો નિવાસ નહીં થાય. એવા ઘરમાં સતત દુઃખ, કલહ અને અનહોના ઘટનાઓ જોવા મળે છે. પતિ પત્ની વચ્ચે વિવાદ થાય છે. કેટલીક વાર તો છૂટાછેડા સુધીની સ્થિતિ આવી જાય છે. તેથી ખાસ કરીને મહિલાઓએ ધ્યાન આપવું જોઈએ કે પોતાના કે બાળકોના તૂટેલા વાળને જમીન પર ન છોડે. આ વાળને તમારો કચરો નહીં સમજો, એને કાગળમાં બાંધીને ફેંકો અથવા બળી જવા દો, પણ એમ જ ખુલ્લા ન છોડો અને ઘરમાં છૂટા ન રહેવા દો. ઘરમાં પવિત્રતા અને સ્વચ્છતા રાખવી એ માત્ર ધર્મ જ નહીં, પણ શાંતિ અને સમૃદ્ધિ માટેનો માર્ગ છે. મિત્રો, નહીં તો તમારા ઘરની વૃદ્ધિ હંમેશા અટકી રહેશે. હવે આગળની વાત કરીએ. જુઓ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને સારો ખાસો પૈસો મળે. કોણે પૈસા નહીં જોઈએ? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ખાતામાં, તેની ખિસ્સામાં લાખો કરોડો રૂપિયા હોય. પણ એ સૌના જીવનમાં શક્ય બને એવું નથી. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, છતાં પણ તેમને એ ધન મળે એવું બને નથી. જ્યારે કેટલાક લોકો એવા હોય છે કે જે બાળપણથી જ કે જન્મજાત ધનદૌલત સાથે આવે છે. આવું કેમ થાય છે? કારણ કે એવા લોકો પર માતા લક્ષ્મીજીની કૃપા હોય છે, તેમનું શુક્ર ગ્રહ મજબૂત હોય છે. અને તમારું એવું કેમ નથી? આનું કારણ તમારા અંદર છુપાયેલું છે. તમને થોડા ફેરફારો લાવવાના છે. તમે કેટલાક ભૂલ કરતા આવો છો. જ્યારે તમે એ ભૂલો કરવી બંધ કરશો, ત્યારે તમારું શુક્ર મજબૂત બનશે અને માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. શું ભૂલો છે એ? ખૂબ ધ્યાનથી સાંભળો, ખાસ કરીને પુરુષો ધ્યાન આપે. તમારા નખ. હા, તમારા નખ તમારા શુક્રનો સંકેત છે. જો તમારા નખમાં મેલ ભરાય છે, ગંદકી છે, તો તમારું શુક્ર દૂષિત થશે. અને એના કારણે લક્ષ્મીજી કૃપા કરવી બંધ કરી દેશે. જે માણસના નખ મોટા અને ગંદા હોય છે, તેના જીવનમાં વારંવાર દુર્ઘટનાઓ બને છે. એવો વ્યક્તિ દરિદ્રમાં જીવતો રહે છે. કેટલાય પુરુષોની એવી ટેવ હોય છે કે મોટા નખ રાખે છે, પણ કાપતા નથી. હવે એ ટેવ બંધ કરો. નખ હંમેશા નાના અને સ્વચ્છ રાખવા જોઈએ. જેટલા તમારા નખો સ્વચ્છ રહેશે, તેટલું તમારું શુક્ર મજબૂત રહેશે અને માતા લક્ષ્મીજીની કૃપા આવશે. હવે આગલી વાત કરીએ. ઘણા ઘરોમાં જૂના, તૂટેલા ચપ્પલ જૂતા વર્ષોથી રાખેલા હોય છે. મન લો કે તમારી પાસે એક જૂની ચપ્પલ છે, જેનો તમે હવે ઉપયોગ નથી કરતા. છતાં પણ એ તમારા ઘરમાં પડી રહે છે. ઘણા લોકો પાસે એવી ટેવ હોય છે કે તૂટી ગયેલી, જૂની ચપ્પલો પણ ઘરમાં સાચવી રાખે છે. ઘરના ખૂણા સુધી મૂકી દે છે. મિત્રો, એ જ તો તમારા જીવનમાં દુઃખો અને અવરોધો લાવતી મુખ્ય કારણ છે. ચપ્પલ સીધા રાહુ ગ્રહ સાથે જોડાયેલ છે. ચપ્પલ તમારા ગ્રહોને બેલેન્સ અને અનબેલેન્સ કરવા માટે જવાબદાર હોય છે. જો તમારા ઘરમાં તૂટી ગઈ, ફાટી ગઈ અથવા બહુ જૂની થઈ ગઈ ચપ્પલ છે, તો એને તરત ઘરમાંથી બહાર કાઢી દો. એ તમારા ભાગ્યને ખાઈ રહી છે. તૂટી ફૂટી ચપ્પલો એ એવી વસ્તુ છે જે માણસના નસીબને હંમેશા દૂષિત કરે છે. ઘણા લોકો એવા હોય છે કે ચપ્પલોને ઘરના કોઈ ખૂણામાં કચરા સાથે રાખી દે છે. મિત્રો, એ ટેવ હવે ત્યજી દો. એ તૂટેલી ચપ્પલ તમારા ઘરમાં નકારાત્મકતા લાવી રહી છે. તમારા ભાગ્યમાં અવરોધ ઊભો કરી રહી છે. એટલે આજે જ જોવો તમારા ઘરમાં એવી કઈ વસ્તુ છે જે દૂર કરવાની જરૂર છે. અને તરત તેને દૂર કરો, જેથી સમૃદ્ધિ અને શાંતિ તમારા જીવનમાં પાછી આવે.
કહેવાનો તાત્પર્ય એ છે કે ઘણી વખત લોકો એવી વસ્તુઓને જે હવે ઉપયોગમાં નથી આવતી ઘરના કોઈ ખૂણામાં કે રૂમમાં રાખી દે છે. કેટલીક વાર છત પર તો કેટલીક વખત દિવાલ ઉપર બનેલી નાની અલમારીમાં કે બાથરૂમ ઉપરની જગ્યા પર આવી વસ્તુઓ ભેગી કરી દે છે. લોકો વિચારે છે કે આવી વસ્તુઓ ભવિષ્યમાં કામ આવશે, પરંતુ આવું એક મોટું ભૂલ છે. આ વસ્તુઓ વર્ષો સુધી ત્યાં જ પડી રહે છે. તેમનો ઉપયોગ થાય નહીં, ત્યાં સફાઈ પણ ના થાય અને વર્ષો સુધી એ જગ્યા એવો જ રહે છે. ઘણી વાર તો દિવાળીની સફાઈમાં પણ આ જગ્યાઓ સાફ નથી થતી. અને એ જ કારણ છે તમારા જીવનમાં તકલીફો, દુઃખો, રોગો, કરજ, વિવાહમાં વિલંબ કે સંતાનહીનતાનું કારણ એ છે કે આવી જગ્યાઓએ 100% નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. એમને એવી જગ્યાઓ ખૂબ જ પસંદ હોય છે જ્યાં જૂની, તૂટી ગઈ કે અનાવશ્યક વસ્તુઓ રાખવામાં આવે છે. મિત્રો, આજે જ એક કાર્ય કરો. તમારા ઘરમાં જ્યાં પણ આવી અનઉપયોગી વસ્તુઓ પાડી છે તેને ઓળખો. ક્યાંક અલમારીમાં છે, બાથરૂમ ઉપર છે, છત ઉપર છે. એ બધું તપાસો. એવી વસ્તુઓ જે તમે રાખીને ભૂલી ગયા છો કે ભવિષ્યમાં કામ આવશે તે હવે કામની નથી રહી. એ તમામ વસ્તુઓને ઘરની બહાર કરો. ઘણા લોકો તૂટેલું ફર્નિચર, તૂટી ગયેલા વાસણ કે જૂના સ્ટીલના વાસણ પણ ઘરમાં ભેગા રાખે છે. એમને લાગે છે કે ક્યારેક કામ આવશે, પણ એ ન થાય. આવી તમામ વસ્તુઓ તમારી ઘરની ઉર્જાને નકારાત્મક બનાવે છે. માતા લક્ષ્મીજીના પ્રવેશમાં અવરોધ ઊભો કરે છે. ઘરની સમૃદ્ધિ અટકાવી દે છે. મિત્રો, આજે જ આ નક્કી કરો કે તમે તમારી ઘરની આવી જગ્યા તપાસી એમાં રહેલી જૂની, નકામી વસ્તુઓને બહાર કરશો. તેમાંથી તમારું ઘર હળવું પણ બનશે, નકારાત્મકતા દૂર થશે અને ધન, શાંતિ અને સુખનું આગમન થશે. આજની માહિતીમાં તમને ખૂબ મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. તેમાં થોડી પણ કમી ન રાખો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં છે શનિદેવ વિશે લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.